રામ રામ નમસ્કાર મિત્રો, વિડીયોની અંદર વાત કરવી છે કે લવાલના મહિપતસિંહ ચૌહાણ, જેમને આખું ગુજરાત બહુ સારી રીતે જાણે છે, અને મહિપતસિંહ ચૌહાણ દ્વારા ગુજરાતના એવા 25થી 30 જેટલા વ્યક્તિઓને, યુવાનોને ખુલ્લી ઓફર આપી છે કે જો તમારે મહિનાના 1,20,000 પગાર લેવો હોય તો મારી જોડે આવી જાઓ. આવી ખુલ્લી ઓફર આપી છે. કારણ એવું છે મિત્રો કે મહિપતસિંહ બાપુને એવા રાજકારણમાં રસ ધરાવતા અને જેને લોકોના હિતમાં, લોકોની સેવા માટે જેને રાજકારણની અંદર રહીને કામ કરવું છે, એવા વ્યક્તિઓની જરૂર છે. અને મહિપતસિંહ ચૌહાણ એમને ધારાસભ્ય બનાવવા માગે છે અને એમને જીતાડવાની પૂરેપૂરી ખાતરી પણ આપે છે. ભલે તમારી જોડે પૈસા ના હોય, કોઈ ઓળખાણ ના હોય, છતાંય મહિપતસિંહ બાપુ ખુલ્લી ઓફર આપી રહ્યા છે કે જો તમારે રાજકારણ કરવું હોય તો મારી પાસે આવી જાઓ. તમારે સાંભળવું હોય તો વિડીયો પૂરો જોવો પડશે. કે ગઈકાલે મિત્રો મહિપતસિંહ ચૌહાણનો અત્યારે એક વિરોધ પણ ચાલી રહ્યો છે. એક વ્યક્તિ પૈસાની બાબતને લઈ, પૈસા લેવાવાળા વ્યક્તિએ લીધા, આપવાવાળા વ્યક્તિએ આપ્યા, અને વચમાં મહિપતસિંહ બાપુને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. એ મેટરની અંદર એ વિરોધ ચાલી રહ્યો છે. એના વિશે પણ મહિપતસિંહ બાપુએ ખુલ્લીને વાત કરી છે કે વિરોધ કરવાવાળા હજુ પણ વધારે વિરોધ કરો. અત્યારે મારા જે વૃદ્ધાશ્રમ છે, સંકુલો છે, અત્યારે 4,000 લોકોને ખવડાવું છું, પણ તમે વધારે વિરોધ કરશો તો મને પણ એક જુસ્સો આવશે અને આનાથી 10,000 જેટલી સંખ્યાને પણ હું સાચવી શકીશ. 10,000 લોકોને ખવડાવવાની તાકાત ધરાવી શકું છું. મિત્રો, ગઈકાલે આપણે તો ઇન્ટરવ્યૂ લેવા ગયા નથી, પરંતુ જ્યોત્સનાબેન આહિર મહિપતસિંહ ચૌહાણ સુધી પહોંચ્યા અને એમનું એક ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું. અને એ ઇન્ટરવ્યૂની અંદર મહિપતસિંહ બાપુએ જે રીતના વાતચીત કરી છે રાજકારણ વિશે, પોતે રાજકારણમાં હોય તો કેવું પ્રદર્શન કરી શકે, શું કાર્યો કરી શકે. સૌથી મહત્ત્વની વાત તો મહિપતસિંહ બાપુએ એવી કરી કે આજનું જે રાજકારણ ચાલી રહ્યું છે એ કેવું ચાલી રહ્યું છે. આજના રાજકારણ સામે લોકો ખુલ્લીને બોલી નથી શકતા. આજના નેતા હોય, મંત્રી હોય, એમની સામે ખુલ્લીને વાત નથી કરી શકતા, ખુલ્લીને રજૂઆત નથી કરી શકતા. આજનું રાજકારણ એવું છે કે લોકોને ચારે બાજુથી ડરાવી દેવામાં આવ્યા છે. એને લઈને પણ મહિપતસિંહ બાપુએ ખુલાસો કર્યો છે. તો આવો સાંભળીએ સાથે મળી મહિપતસિંહ બાપુનું આખું ઇન્ટરવ્યૂ. મજા આવશે, પૂરેપૂરું સાંભળજો મિત્રો, બહુ મજા આવશે. સરસ વાત કરી છે મહિપતસિંહ બાપુએ. આવો સાંભળીએ. આજે આપણે આવ્યા છીએ આણંદમાં, જે વ્યક્તિની મુલાકાત કરવાની છે. આમ તો મારે એની ઓળખાણ આપવાની જરૂર નથી, એમનું નામ અને ચહેરો જ કાફી છે. એમ છતાં પણ મારે જે લોકો ના ઓળખતા 2-5% એમની માટે કહી દઉં કે આજે એક એવા અજીબ વ્યક્તિ સાથે મારી મુલાકાત થઈ, જેમના વિશે મને એવી જાણકારી મળી કે સારી એવી જોબ હતી કોલકાતામાં, બેંકમાં. સરસ મજાનો મહિનાના એન્ડમાં પગાર આવતો હતો, પરિવાર ખુશ હતો, સમાજમાં બી કઈ માથાકૂટ હતી નહીં. પણ આ વ્યક્તિને ખબર નહીં શું ચડ ઉપડી કે નોકરી મૂકીને પાછા ગુજરાત આવી ગયા. ગુજરાતમાં આવીને ગાળો ખાવાના ધંધા કરે છે. ગાળો બોલવાના ધંધા પણ. હા, ગાળો બોલવાના પણ. અને આજકાલ તો આ માણસ ઉપરના બધા સવાલો થઈ રહ્યા છે કે ગામના પૈસા લઈને ગામની સેવા કરે છે. એટલે આ જ વાત ઉપર મારે એમની સાથે વાત કરવી હતી કે એમનું શું કેવું છે. તો ઓળખાણની જરૂર નથી, નામ જ કાફી છે, મહિપતસિંહ ચૌહાણ. આજે તમારી ઉપર આરોપ લાગી રહ્યો છે. હું ઈચ્છીશ કે ત્યાંથી જ આપણે વિડીયોની શરૂઆત કરીએ. 2017 થી આરોપ લાગતા આવ્યા છે અને આરોપ એટલા બધા મળ્યા કે આરોપ આપતા આપતા આજે વર્લ્ડની સૌથી મોટી સંખ્યા ધરાવતી મહિપતસિંહ ફાઉન્ડેશન બની ગઈ. આખા વર્લ્ડમાં કોઈની પાસે 4,000 સંખ્યા નથી કે જ્યાં 4,000 લોકોને રહેવાનું, જમવાનું મળતું હોય. એવી આખા ભારતમાં નહીં, આખા વર્લ્ડમાં ક્યાંય જગ્યા નથી, સંખ્યા નથી, ને એવી કોઈ સંસ્થા નથી. સો હજી જેટલા વધારે આરોપો આવશે, એટલે મારું લક્ષ્યાંક 10,000 છે. એટલે જે વિરોધ કરવાવાળા લોકો છે એમને હું કહીશ કે થોડી સંખ્યા પણ વધારો, થોડું તાકાત વધારો, તો કદાચ હું મારા લક્ષ્યાંક સુધી પહોંચીશ. કારણ કે મહિપતસિંહને કીડો એવો છે, જ્યાં સુધી એને કોઈ હળી ના કરે ત્યાં સુધી મજા નહીં આવતી. અને સાદું જીવન જિંદગીમાં ક્યારે જીવ્યો નહીં, એટલે હું સાદું કામ પણ બહુ અઘરી રીતે કરતો રહ્યો છું.
સો ઓલવેઝ એ વિરોધીઓનો તો ચેલેન્જ જ છે કે તમે તમારામાં જે તાકાત હોય, જેટલી તેવડ હોય, જેટલી શક્તિ ક્ષમતા અને જે પાવર તમારી પાસે હોય, જે ઓળખાણો લાગવાગો એ બધું જ લગાડો. પછી બેઠા છે પછી આવનાર એક વર્ષમાં અત્યારે જે છે એ ડબલ થવાના છે. લખે હું તો જાહેરમાં કહું છું કે મહિપતસિંહને કોઈ ગાળ નહીં બતાવે, એના ઘરે જઈને ઠોકેવા આવે. કાયદો બરાબર છે પણ યાર સહનશીલતા સહનશક્તિ નથી. કારણ કે એક તો તમારા બાપાઓને રાખીએ અમે, તમારા બાળકોને અમે ભણાવીએ, અને પાછા જો ગાળ બોલવાની કે વિરોધ કરવાની હિંમત કરે તો પછી મગજ જાય જ. સો પણ એની એક મતલબ મજાની વસ્તુ એ છે કે કદાચ 1-2% લોકો વિરોધ કરવા વાળા હોય, એનાથી કોઈ ફરક ના પડે, પણ સામે 98% લોકો તમને ચાહવા વાળા, તમને સપોર્ટ કરવા વાળા. મહિપતસિંહ એના ગરમી એટલા મળે છે કે 98% લોકો મહિપતસિંહની સાથે છે. મહિપતસિંહ કોઈ તીર નથી મારી દીધું કે 4000 લોકોને રાખે છે, ખવડાવે છે, એના બાપના પૈસાથી નથી ખવડાવતો. મહિપતસિંહ એ લોકોના પૈસાથી ખવડાવે છે અને જાહેરમાં ઓલવેઝ બોલે છે શું કરું છું, કઈ રીતે કરું છું, કઈ રીતે ચલાવું છું એ ફક્ત હું જાણું છું. પણ ઓન કેમેરા તો ચોક્કસથી ઓલવેઝ કહું છું કે બધો જ પૈસો એ તમારો છે, તમારો આપેલો છે. ફક્ત એ તમારા પૈસાથી યોગ્ય લોકો સુધી પહોંચવા માટેની કામગીરી કરી રહ્યો છું. બાપુ, તમારા ચાહકો તરફથી મેં તમારા કેટલાક વિડીયોની કમેન્ટ્સ વાંચી, એમાં લોકો કહેતા હોય છે કે બાપુ ખવડાવો, પીવડાવો, સાચવો, ભણાવો, એ બધું બરાબર છે, પણ બાપુ ગાળો ના બોલો ને ગુંડાગર્દી ના કરો, મારામારી ના કરો. આ દેશમાં તમારે જો જીવવું હોય અને તમારે કંઈક કરવું હોય, કંઈક નવું કરવું હોય, તો તમારે ગુંડા બની રહેવું પડશે યાર. કારણ કે સારો તો બહુ પહેલા હતો હું, અને એવા લોકો હળી કરી ગયા કે જેની કોઈ ઓકાત ના હોય, આપણને હળી કરી ગયો અને આપણે સહન કર્યું છે. તો વિચાર્યું કે સાલો આ જિંદગી આવી રીતે તો પૂરી નહીં કરવી આપણે. ભાઈ જો તમારો પાક ભેળી શકતો જ ને, એ પૈસા કહી દે કે આમાં કઈ બીમારી લાગી છે, કઈ જીવાતનો હુમલો થયો છે, કે ક્યાં પોષક તત્વો ની ઉણપ છે, એ બધું પૂરી નહીં કરવી આપણે. જેની કોઈ હેસિયત ના હોય, એના ઘરનો વહીવટ ના ઠોકતો હોય, એના ઘરની અંદર લોકો એને જમવાનું ના આપતા હોય, ગાળો બોલીને બહાર કાઢતા હોય કે ભાઈ તું 6 કલાક બહાર રહે, એ વ્યક્તિ આપણને હળી કરી જાય. શું નક્કી કર્યું કે ભાઈ હવે તો જીવવું છે તો ગુંડાની રીતે જીવવું છે. ભલે દુનિયાને જે કહેવું કે મહિપતસિંહ ગુંડો છે તો મહિપતસિંહ ગુંડો છે. જે દુનિયાને, જે લોકોને મહિપતસિંહ ખરાબ લાગતા હોય એ એનો વિષય છે. શું કરું છું કામ અને કઈ રીતે કરું છું એ જગ જાહેર છે. કારણ કે ઓન કેમેરા પણ એ જ છું, ઓફ કેમેરા પણ એ છું. કોઈ બદલાવ મારામાં નથી આવવાનો દોસ્તના. ના, બિલકુલ. એ તો અનુભવ કહે છે કે જેવા બાપુ તમને કેમેરાની સામે દેખાય છે ને, એવા જ કેમેરાની બહાર પણ દેખાય છે. પણ હવે મારો સવાલ એ છે કે મહિપતસિંહ ચૌહાણ જો કદાચ વિધાનસભામાં જાય, ગુજરાતની વિધાનસભામાં, અને ગુજરાતના મુખ્યમંત્રી બને, તો કયા કયા ચેન્જીસ ગુજરાતને જોવા મળી શકે? આ જસ્ટ ઇફ એન્ડ બટ વાળી વાત છે, પણ છતાં હું જાણવા માંગુ છું. એ આખા ગુજરાતને ખબર છે કે મહિપતસિંહને ખાલી કદાચ 24 કલાક માટે બી જો પાવર આપવામાં આવે તો દુકાન નીકળી જાય. કારણ કે જે પેટર્ન છે કામ કરવાની, એ લોકોએ જોઈ છે કે મહિપતસિંહ ઓન ધ સ્પોટ નિર્ણય કરવા વાળા છે. નિર્ણય કરતા ખચકાય એવા નથી, નિર્ણય પૂછીને કરે એવા લોકો વ્યક્તિ નથી. સો અત્યારે જે ચાવી માસ્ટરો જે રાજ કરી રહ્યા છે, કશી જ કોઈ નિર્ણય શક્તિ હોતી નથી. જ્યાં ગરીબનું હિત થઈ રહ્યું હોય, ગરીબ પીસાતો હોય, ગરીબ રડી રહ્યો હોય, ગરીબ મરી રહ્યો હોય, ત્યાં જે નિર્ણય કરવામાં આવે ત્યાં હાઈકમાન્ડ જ્યારે સૂચના આપશે ત્યારે આપણે કરશું. એ હાઈકમાન્ડ ક્યારે સૂચના આપતો નથી ને ક્યારે ગરીબનું ભલું થતું નથી. પણ ચોક્કસ તમે જે કીધું જોશના કે મહિપતસિંહ વિધાનસભામાં કશું ઉખાડી નહીં શકે. મહિપતસિંહ કદાચ ધારાસભ્ય કાલે બની પણ જાય 27માં કે 32માં કે 40માં, વોટેવર જ્યારે પણ. સો મહિપતસિંહ એકલો ધારાસભ્ય બનીને કશું ઉખાડી નહીં શકે. એના માટે જોઈએ એની ટીમ, એને જોઈએ એવા સાથીદાર મિત્રો. વધારે નથી કહેતો, 20-25 ધારાસભ્ય જો મહિપતસિંહ આવી ગયા ને, એ ગુજરાતમાં બૂમ પડશે કે અને લોકોને બતાવશું જેટલા પણ ધારાસભ્યો છે બહુ બધા મારા મિત્રો છે, પણ મને નહીં લાગતું મારા સાચા મિત્ર હોય. મિત્રતા છે પણ એ ક્યારે નથી ઈચ્છતા કે મહિપતસિંહ ધારાસભ્ય બને. પણ એક ધારાસભ્ય શું હોય, ધારાસભ્ય એક કામ શું કરી શકે, એ ચોક્કસ 20-25 નું એવું જૂથ હોય ને તો કદાચ એ ધારાસભ્ય બતાવી શકે. કારણ કે નામના પાવર છે ધારાસભ્ય પાસે, પછી કોઈ એવી એક્સ્ટ્રા તાકાત હોતી નથી. પણ જો તમારી પાસે જૂથ હોય, સંખ્યા પણ હોય, તો તમે ચોક્કસથી ગુજરાતમાં જે ધારો એ કરી શકો એ ક્ષમતા જૂથ બંધની પાસે રહેલી છે. સો મહિપતસિંહનું ધારાસભ્ય બનવાનું સપનું તો છે, પણ મહિપતસિંહ એકલો નહીં, મને મારા જેવા 20-25 બીજા ગુજરાત જોઈએ છે, અને એ 25 ને જીતાડવા માટે જે કરવાનું છે ને મહિપતસિંહ બધું કરશે. એટલે આ તમે ગુજરાતના લોકોને શું કહેવાય, ઓફર જેટલા લોકો એવું કહે છે કે ભાઈ અમારી પાસે પૈસા નથી, સંખ્યાબળ નથી, સપોર્ટ નથી, અમારા કોઈ મદદ કરવાના નથી, ચિંતા ના કરો, મહિપતસિંહ તમારી સાથે છે, તૈયારી કરો, સાથે કરો. આ તમે શું કહેવાય, જે સત્તામાં બેઠા છે એને તમે ચેલેન્જ આપી દીધી. સત્તામાં બેઠા નોકરીની ઓફર આપું છું. મહિપતસિંહ પાસે કોઈ વિભાગ નથી, છતાં 1,20,000 પગારની નોકરીની ઓફર કરો છો, તૈયારી કરો. ગવર્નમેન્ટ નોકરીની તૈયારી 20,000 ની 6 વર્ષથી કરે છે, 20,000 25,000 પગાર માટે.
અને 1 વર્ષ પછી 1,20,000 ની નોકરી આવવાની છે, તૈયારી કરો. ના એ જ વાત છે કે આ મતલબ તમે સત્તા પક્ષને ડરાવી દીધો, હવે એ લોકો એકદમ પેલા થઈ જશે કે યાર આ માણસ આવશે તો અમારું શું થશે. એમને ખબર છે કે હું શું કરીશ, એટલે ના આવવા માટે બધા જ કાવતરા, બધા જ હથકંડા એ લોકો બધા પહેલા બી અપનાવી ચૂક્યા છે. જે વ્યક્તિ પર બાર FIR થઈ હોય, જે વ્યક્તિને સમાજમાં તડીપારનું બિરુદ આપવામાં આવ્યું હોય, અને મતલબ ગુજરાતનો એક મજાની વસ્તુ મને એ પણ આનંદ આવે કે ગુજરાતનો એવો ઇતિહાસ રહ્યો કે જે વ્યક્તિ તડીપાર થાય ને ગૃહમંત્રી બને. મને પણ એવું લાગે તમને શુભેચ્છાઓ. ખરેખર આ જાણવા જેવું છે કે ગુજરાતમાં જે વ્યક્તિ તડીપાર થાય ને એ વ્યક્તિ ગૃહમંત્રી બને, તો મહિપતસિંહનો ચાન્સ પાકતો. આશા રાખીએ કે એવું જ થાય, તમારા બોલેલા શબ્દો સફળ થાય, કારણ કે અમે પણ ઈચ્છીએ છીએ કે ગુજરાતમાં એક એવું સબળ નેતૃત્વ આવે જે નિર્ણયની રાહ ના જોય પણ નિર્ણય આપે. બિલકુલ બિલકુલ જરૂર છે. આ દેશને સારા નેતાની જરૂર છે. આ દેશ પાસે બધું સારું છે, સારા ડોક્ટર છે, સારા વકીલ છે, સારા એન્જિનિયર છે, બધા જીનિયસ લોકો છે, પણ અભાવ છે સારા નેતાનો આ દેશમાં. ફક્ત ગુજરાતની વાત નથી કરતો, આખા ભારત દેશની આ તકલીફ છે કે એક મજબૂત જે નેતા કહેવાય ને એ ભારત દેશ પાસે નથી. એક એવું નામ તમે ના બોલી શકો કે જેના ઘરે જઈને તમે એવું વિશ્વાસ રાખી શકો કે સાલું આના ઘરે જઈશું તો આપણું કામ થવાનું છે. એ પાવરફુલ વ્યક્તિ હજી સુધી ગુજરાતમાં નથી મળ્યું, અને ભારત પણ નથી મળ્યું. આ દુઃખની વસ્તુ છે. અચ્છા, એક વસ્તુ પર તમારી કમેન્ટ છે કે હાલનું નેતૃત્વ તમને મજબૂત નથી લાગતું દેશનું કેન્દ્રમાં? મજબૂત કોને કહેવાય? જ્યાં પબ્લિક એની વાત મૂકી શકે, પબ્લિક વિરોધ કરી શકે, પબ્લિક ખામીઓ જાહેરમાં બોલી શકે, મીડિયા ખામીઓ જાહેરમાં બતાવી શકે, જે પણ ખોટું થતું હોય એ લોકો સામે આવતું હોય, લોકોને એ જગ્યા મળે, અને સરકાર સામેથી કે આ જગ્યા છે વિરોધ કરવાની, તમે આવો, અમારી ખામીઓ બોલો. કદાચ કાલે મહિપતસિંહ સત્તામાં હોય, મહિપતસિંહની સરકાર હોય, તો ઓલવેઝ હું એ બધી અપીલ કરું બધાને કે જેટલા પણ મારા વિરોધીઓ છે, જેટલા પણ મારા વિરુદ્ધ બોલવાવાળા છે, અથવા જેને પણ અમારા કામની અંદર ખામીઓ દેખાતી હોય, તો આવો, જેવું જંતર મંતર એવું ગાંધીનગરની અંદર આ મંતર, આ જગ્યાએ આવો, રજૂઆત કરો, અમને કહો, અમે ઓન ધ સ્પોટ એની અંદર તમારી વાત ખરેખર સાચી છે તો અમે સાંભળવા આવીએ અને ચેન્જ કરવા માટે અમે તૈયાર છીએ. અલ્ટિમેટલી આપણે પબ્લિક માટે જ છીએ, અને પબ્લિકને જે તમે એ કરવાનું હોય ને, પબ્લિકનું મહત્વ જે મોટો ભાગ છે એ શાના સાથે સમર છે અને શું ઈચ્છે છે, અને શાનાથી ખરેખર રાજ્યને કે દેશને ફાયદો થાય છે, તો એની વાત સાંભળવામાં ખોટું ક્યાં છે? આજે મીડિયામાં તાકાત નથી બોલવાની. એક મીડિયા એવી નહીં હોય કે જે સરકારના વિરુદ્ધ બોલી શકે, એક નેતાના વિરુદ્ધ કોઈ પોસ્ટ મૂકી ના શકે, જે પોસ્ટ મૂકે તો એને નેતાનો જે વ્યક્તિ હોય એને મારી આવે, ડરાવે, ધમકાવે, વધારે કંઈક બોલો તો પોલીસ સ્ટેશનની અંદર ખોટી ફરિયાદો થાય. અને તો મિત્રો, વિડીયોની અંદર મહિપતસિંહ બાપુનું આપણે ઇન્ટરવ્યૂ આખું સાંભળ્યું, એમની વાતો સાંભળી, બહુ મજા આવી ગઈ. રાજનેતા કેવો હોવો જોઈએ, સેવાભાવી વ્યક્તિ કેવો હોવો જોઈએ, અને આ દુનિયાની અંદર, અત્યારના યુગની અંદર, અત્યારના સમયની અંદર કઈ રીતે જીવન જીવવું એ પણ બાપુએ આપણને સારી રીતે સમજાવ્યું. બરાબર? તો આ હતી વિડીયોની અંદર માહિતી. મળીએ નવા વિડીયોમાં નવી ચર્ચાઓ સાથે. રજા આપશો. જય માતાજી.